જામનગરના ટાઉન હોલનું ₹7 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે। આ કામગીરી યોગ્ય રીતે થઈ નથી અને ટાઉન હોલ નીચે સેલરમાં આવેલી આર્ટ ગેલેરીની છતમાંથી પાણી ટપકી રહ્યું છે। આ પ્રકારના સમાચારો બજારમાં ફરતા થયા પછી આજે શુક્રવારે મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદાએ આ બાબત માટે ભારતીય જનતા પાર્ટીને શાસક પક્ષ તરીકે ભ્રષ્ટાચારના કઠેરામાં ઊભી કરી છે અને જણાવ્યું છે કે જામનગરમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિ જોવા મળે છે। ટાઉન હોલનું રિનોવેશન યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી। લાગતા વળગતા કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવામાં આવ્યો છે। સાઉન્ડ સિસ્ટમથી માંડીને બારી દરવાજા સુધી દરેક જગ્યાએ જુદા જુદા કારણોસર કામ નબળું થયેલું જોવા મળી રહ્યું છે। આ સમગ્ર વિષય અંગે વિપક્ષ નેતા ધવલ નંદાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર મહાનગરપાલિકાનું છેલ્લા 30 વર્ષથી જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે શાસન હોય અને ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વસ્તુ નથી, અંધેરી નગરી ને ગંડુ રાજા જેવું શાસન। આપણે જામનગરના ટાઉન હોલની વાત કરીએ તો હમણાં જ અમારી જે જનરલ બોર્ડની સભા હતી જે ટાઉન હોલમાં હતી ત્યારે પણ વિપક્ષ દ્વારા ટાઉન હોલના મુદ્દે કે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો જેનો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને અત્યારે પણ હજી ટાઉન હોલ બન્યા ને હજી 3 મહિના જેવો સમય છે ત્યાં છતમાંથી પાણી પડવાની સમસ્યાઓ બહાર આવી છે। તો આમાં ભાજપના લાગતા વળગતા ને કોન્ટ્રાક્ટ આપી અને આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે। વિપક્ષ દ્વારા એવી માગણી છે કે આની તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ કરાવી અને આમાં જે પણ હોય પ્રજાના પૈસા જે વેફરાણા છે તેને પ્રજાને ન્યાય મળવો જોઈએ તે માટેની કાર્યવાહી કરવામાં આવે। પણ તમને મેં કહ્યું ને કે અંધેરી નગરી ને ગંડુ રાજા કે આમાં ભાજપના લાગતા વળગતા લોકોને જ કોન્ટ્રાક્ટ આપી અને તેને માલદાર બનાવવા માટેની જ આ ભાજપ દ્વારા જે યોજના કરવામાં આવેલી છે તેનો ભોગ આ જામનગરની જનતા ભોગવે છે।